કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સવારના 9 વાગી ગયા છે અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. આજે છે રવિવાર, એટલે આજે રવિવાર એટલે નાસ્તામાં અમારે છે ને ભાખરી જ બને ફિક્સ. જય શ્રી કૃષ્ણ આદિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શ્લોક. ગુડ મોર્નિંગ. શ્લોક બેસી ગયો છે ભાખરી ખાવા, એની ફેવરિટ. આજે રજા હોય ને એટલે અમે ભાખરી જ બનાવીએ, બાકી તો જે નાસ્તો છોકરાઓ લઈ જાય ને એ ખાઈ લઈએ. જો અહીંયા મારી ભાખરી આવી ગઈ છે. શ્લોક વાટકો દે બેટા, એની પેલો ખાલી દે. ભાખરી ને ચા ને માખણ, જે આપણે હમણાં તાજું તાજું બનાવ્યું ને એ જ છે. આટલું ખાવા માટે રાખ્યું ને બીજું ઘી બનાવી દીધું, કેમ કે વીકમાં એક દિવસ ભાખરી બને એટલે માખણ ને ભાખરી ત્યારે જ હોય. શું છે આરતી, આજનો પ્લાનિંગ? જવાનું છે તારે યોગામાં? કેટલા વાગે? 10:30. ચલો, હાર્દી 10:30 થી 11:30 એક દિવસ ધ્યાન ને યોગામાં જશે 1 કલાક. અને શ્લોક ને હવે લાસ્ટ પેપર છે ને બાકી, કાલે છેલ્લું મેથ્સનું, પછી એક્ઝામ પૂરી. મને 3 પેપર બાકી છે. તારે 3 બાકી છે, શ્લોકને 1 જ છે. ચાલો ફટાફટ નાસ્તો કરી લ્યો. ભાખરી છે નાની નાની બનાવીએ ને તો એક ખાય, મોટી બનાવીએ ને તો એક ખાય. એટલે થોડીક સાઈઝ છે ને મોટી જ બનાવી દીધી. જો એક ડીશ જેટલી મોટી સાઈઝ જ બનાવી દેવાની. ને વરસાદ બહાર ફૂલ વરસાદ ચાલુ છે, એટલે વરસાદમાં તો ક્યાંય જવાય નહીં એવું છે. થોડુંક શાકભાજીને એવું લેવા જવું છે, પણ જોઈએ અહીંયાથી નીકળે તો અહીંયાથી જ લઈ લઈએ. ને હવે નાસ્તા પાણી કરીને બધું કામકાજ કરીને પછી મળીએ. જો આજે છે ને રવિવાર છે ને જમવા બેસી ગયા છે વહેલા. થોડા પંકજ આવી ગયા છે વહેલા, વહેલા જમવા બેસી ગયા. જમવામાં બનાવ્યા છે, જો સવારે ભાખરી ખાધી હતી ને, અત્યારે બધાને દાળ ભાત ખાવાની ઈચ્છા હતી. સિમ્પલ દાળ ભાત ને રોટલી. તો અહીંયા છે જીરા રાઈસ બનાવ્યા છે, જીરાવાળા. દાલ ફ્રાય જેવી દાળ બનાવી છે. હાર્દી દાલ ફ્રાય વાળી દાળ ખાવશે ને? મને તો બહુ ભાવે. ખાલી દાળ ભાત જ ખાશે આજે. પંકજ રોટલી ખાશે, શ્લોકે રોટલી ખાશે. મને છે ને આજ કાલનું છે ને કંઈક મીઠું ખાવાની ઈચ્છા થઈ. આમ શીરો ગરમ ગરમ કે ખીર, આદિને બહુ ભાવે ખીર નહીં, એવું કંઈક ખાવાની ઈચ્છા થઈ. ગળામણ ખાવાનું મન થયું હતું, પણ તમે કોઈ ખાવ નહીં ને એટલે પછી મને મારે એક માટે બનાવવાની હિંમત. ગોળ ખાઈ લે, ગોળનું એક ભીલું ઉપાડી ગયા. ગોળનું ભીલું તો થાય. શીરો ને એવું ખાવાની ઈચ્છા થઈ મને આજ. શ્લોક ચાલ, મને ઈચ્છા શ્લોક આવી જતો. શેની ઈચ્છા તને? છે ખીર ખાવાની. ખીર ખાવાની? કાલ બનાવશું ખીર ને બટેકાનું શાક ને રોટલી. ગુલાબજાંબુ ખાવાની. આથી કાલ વાત આવી. રસગુલ્લા ખાવાની ઈચ્છા. હા બસ બોલ, મારા મોઢામાં પાણી આવે. એક વયું ગયું છે ગોળી બતાવી ને એટલે. શ્લોક અહીંયા ઊભો છે ને, અહીંયા મારે બાજુમાં કામ ચાલે છે બિલ્ડિંગનું. એની બાલ્કનીમાં 2-3 ડોગી બેઠા છે. જો વરસાદના બિચારા ક્યાં જાય, તો ઉપર ચડીને બેસી ગયા મસ્ત બાલ્કનીમાં, એન્જોય કરે ઠંડો પવન ને. શ્લોકનું ધ્યાન પડી ગયું ત્યાં. શ્લોક કે હું એને ગોળી મારું, તો બિચારો બી ગયું છો. એવું ન કરાય એને કે હું રમું તારી જોડે, કુ એમ કે ગલો કે બોલાય એને. કાળું ને ધોળું બે બેઠા છે, બ્રાઉન ને બ્લેક. ઓલું વયું ગયું રૂપાળું હતું એક, તે ગોળી બતાવી ને તો બી ગયું. બીજી બાલ્કનીમાં એ બાલ્કનીમાં હતા હમણાં. વરસાદ સવારનો ચાલુ છે તો જો આવ્યું કે જો આવ્યું. જો બી જાય તો અહીંયાથી કરશે તો ઝટકો લાગે. જો એ બીકણું છે, જો ત્યાં જ બેસી ગયું, છુપાઈ ગયું. જો કેવું છુપાઈ ગયું, એ તારથી બીવે છે. અહીંયા અમારા તુલસીમાં જો તુલસીજી વરસાદના પડી ગયા છે બિચારા. પવન બહુ છે ને, દોરી બાંધી છે મેં, રહેતા નથી.
અને અહીંયા જો હું ખજૂર બિસ્કિટ બનાવવાની તૈયારી કરું છું ને તો એક બાજુ ખજૂર ને બિસ્કિટ લીધું છે. 500 ગ્રામ ખજૂર જે બ્લેક કલરનો આવે છે ને કાળો ખજૂર, એને ઠળિયા કાઢીને સરસ રેડી કરી લીધો છે. એકદમ સોફ્ટ ખજૂર આવે ને આ બિસ્કિટ છે. આ બિસ્કિટનો પેકેટ જો તોડી લીધું છે. નાના નાના 3 પેકેટ થાય ને એટલું એક પેકેટમાં આવે. અહીંયા ઘી મૂકી દીધું છે ગરમ. એક પેનમાં ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે ખજૂરના ઠળિયા કાઢીને રાખ્યો હતો ને એ ખજૂરામાં એડ કરી દઈશું. આ ખજૂર ઓલરેડી એકદમ સોફ્ટ જ હોય છે. જે આપણો રેગ્યુલર ખજૂર હોય ને એના કરતાં થોડોક સોફ્ટ હોય છે. સરસ ઠળિયા કાઢીને સાફ કરી ને લઈ લેવાનો છે અને મસ્ત ઘીમાં એકદમ સરસ રીતે છે ને એને મિક્સ કરી લેવાનો છે ને બધો સાતળી લેવાનો છે. એકદમ સોફ્ટ થઈ જશે. ઓલરેડી સોફ્ટ છે જ અને પાછો ઘીમાં જશે ને થોડો ગરમ થશે ને એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને એકદમ મસ્ત મિશ્રણ રેડી થઈ જશે. જો ધીમે ધીમે સોફ્ટ થવા માંડ્યો છે ને આમ હલાવતા હલાવતા સેજ પ્રેસ કરતું રહેવાનું. થોડુંક આમ દબાવવાનું એટલે એકદમ બધી પેસી હોય ને એકદમ છૂટી પડી જાય ને સરસ થઈ જાય બધું મિક્સ. તો આવી રીતે દબાવતા દબાવતા શેકતું જવાનું. એકદમ લચકા જેવું તૈયાર કરી લેવાનું. જો ધીમે ધીમે સરસ શેકાય છે ને ઘી બધું છૂટું પડી ગયું છે. ખજૂરમાં છે ને ઘી અંદર આવે જ નહીં, લે જ નહીં, ખજૂર પીવે જ નહીં, છૂટું જ પાડી દે. પણ આ તો આપણે બળે નહીં ને એટલે થોડુંક ઘીનો યુઝ કરીએ. જો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. ઘણા લોકો છે ને બસ આ રીતનું જ કરી દે અને પછી આની ગોળ ગોળ ગોળીઓ કરી અને બિસ્કિટની ઉપર લગાવીને થેપલી કરી નાની નાની અને એવી રીતે મૂકી દે. પણ હું એ રીતે નથી બનાવતી. એમાં છે ને બહુ થીક લેયર બને અને એકદમ ખજૂર ખાતા હોય ને એવું જ લાગે આપણને. અને આ તમે બનાવશો ને તો હું જે રીતથી કહું છું ને એ રીતથી બહુ સરસ બનશે. એક સિક્રેટ છે એ આપણે હમણાં આગળ યુઝ કરશું. એનાથી એકદમ સરસ ચોકલેટ જેવો ટેસ્ટ આવે છોકરાઓને અને બહુ મસ્ત, એ લોકોને બહુ મજા આવે એ રીતનો બનાવશું આપણે. હવે એમાં ખજૂર ખાઈએ ને એવી ખબર જ નહીં પડે કે આમાં ખજૂર એડ કર્યો છે. એ રીતે બનાવશું. તો જો આ મસ્ત મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને એમાં દૂધ નાખવાનું છે. આ સિક્રેટું જે કહું છું ને આ દૂધ છે. આમાં આપણે દૂધ રેડીશું ને એટલે એકદમ મિશ્રણ ઢીલું ને સરસ થઈ જશે. અને આ સ્ટેજ ઉપર તમારે થોડોક ચોકલેટ ફ્લેવર આપવી હોય તો થોડોક કોકો પાવડર પણ નાખી શકાય. પણ મેં નથી નાખ્યો, ખાલી ખજૂરનો જ ઉપયોગ કર્યો છે ને દૂધનો. ધીમે ધીમે થોડુંક દૂધ નાખવાનું. મારે 2 કપ જેટલું દૂધ મેં નાખ્યું હતું. થોડુંક રેડતું જવાનું ને સરસ રીતે મિક્સ કરતું જવાનું. એવી રીતે આમાં મેં નાના 2 કપ દૂધ નાખ્યું હતું. એકદમ નાના કપ, મોટો કપ હોય તો 1 થાય, નાના છે એટલે 2 કપ જેટલું. આ રીતે સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું અને પછી થોડુંક આમ ઠંડુ થાય ને એટલે એમાં બ્લેન્ડર ફેરવી દઈશું. આપણે બ્લેન્ડરથી બધું મિક્સ કરી લઈશું. એટલે બ્લેન્ડરથી મિક્સ કરીએ એટલે આ બધા જે અંદર ખજૂરની જે છાલ નહીં હોય ને એ બધું અંદર એકદમ જો થઈ ગયું. આ બ્લેન્ડરથી મેં કરી લીધું છે. બહુ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ રીતનું આપણને આખું સ્ટ્રક્ચર મળશે આનું. આવું સરસ મિશ્રણ રેડી થઈ જશે. ખબર જ નહીં પડે કે આ ખજૂરમાંથી બન્યું છે. આપણે બ્લેન્ડર ફેરવી દઈએ ને એટલે ખ્યાલ જ ન આવે. હવે આ બિસ્કિટ લેવાનું અને બિસ્કિટની ઉપર મસ્ત સરસ રીતે એકદમ પતલું લેયર સ્પ્રેડ કરવાનું. આ ઢીલું છે ને એટલે એકદમ સરસ થઈ જાય. આ દૂધ નાખ્યું છે ને એટલે આપણે આ રીતે ચમચીથી સ્પ્રેડ કરવું પડે. બાકી તમે એમ ખાલી ખજૂરનું રાખો ને તો એનો ગોળ ગોળ રોલ કરી દબાવી અને એની ઉપર ડાયરેક્ટ મૂકી દેવાનું. બિસ્કિટની જેટલું દબાવી દેવાનું અને પછી એવી થેપલી કરીને મૂકી દેવાનું હોય. પણ આપણે આ ઢીલું બનાવ્યું છે ને એટલે આવી રીતે અંદર સ્પ્રેડ કરવાનું. પછી ઉપર બીજું બિસ્કિટ મૂકવાનું. પાછા આ બિસ્કિટની ઉપર પાછું થોડું સ્પ્રેડ કરવાનું. આ એકદમ ઇઝી છે. 5 જ મિનિટમાં બની જાય છે. એમાં બીજી કોઈ પ્રોસેસ કરવાની આવતી નથી. ખાલી ખજૂરને આપણે થોડો ઘીમાં શેકી લેવાનો છે અને સોફ્ટ બનાવી લેવાનો છે. બાકી કોઈ પણ પ્રોસેસ કર્યા વગર. કોઈ આમાં કાંઈ નવું જ નથી કે કાંઈ ચાસણી કે આ કે તે કોઈ વસ્તુ નહીં. બધાને આવડે એવું સિમ્પલ છે. અને ખાવાની તો જે એટલી મજા આવે છે, છોકરાઓને બહુ ભાવે અને મોટાને બહુ ભાવે. કેમ કે અંદર બિસ્કિટનો ક્રન્ચી ટેસ્ટ આવે ને એટલે બહુ મજા આવે. ઉપર પાછું બીજું બિસ્કિટ મૂકવાનું છે. આવી રીતે 3 બિસ્કિટ અને 2 વચ્ચે લેયર ભરી અને સરસ રીતે ગોળ ગોળ કરી અને એના ઉપર પાછું હવે ચમચીથી થોડુંક એના પર સ્પ્રેડ કરી દઈશું અને બધી જ બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે. ખૂબ જ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ રીતથી એક વખત બનાવજો. બાકી ઓલી રીત તો બધાને આવડતી જ હશે, પણ આ રીત મેં યુટ્યુબમાં જોયું પણ મને ક્યાંય દેખાણી નહીં આ રીતની. પણ ખાવાની આ જ રીતની બહુ મજા આવે છે. એટલે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. જો આવી રીતે બધું આજુબાજુ બધી જ જગ્યાએ મસ્ત સ્પ્રેડ કરી દેવાનું. અંદર આખું ડીપ કરી દેવાનું. તમને બતાવું છે ને એટલે હું આ રીતે કરું છું.
બાકી આખું અંદર ગોળ 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 ફેરવી જ દેવાનું છે. આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ને એમાં જ, એટલે ફટાફટ થઈ જાય. ફરતી બાજુ સરસ રેડી કરીને આવી રીતે બધા જ બિસ્કિટને કમ્પ્લીટ રેડી કરી લેવાના છે. આટલા બિસ્કિટમાંથી ઘણું બધું બનશે, 2 ડબ્બા ભરાય ને એટલું બનશે. આ રીતે જો બધા જ બિસ્કિટને આપણે રેડી કરી લેવાના છે અને પછી એને ટોપરાનું ખમણ કે કોઈ પણ ફ્લેવર તમારે જે ડ્રાય ફ્રૂટને એવામાં નાખવું હોય ને ભૂકો કરીને તો એ નાખી શકાય. જે ફ્લેવર આપવી હોય એ આપી શકાય. મેં જો અહીંયા બધા બિસ્કિટ રેડી કરી લીધા છે અને હવે આપણે ટોપરાનું ઝીણું ખમણ જે રેડીમેડ આવે ને એ મેં લીધું છે. બધા બિસ્કિટના જે આખા બનાવ્યા છે ને એની અંદર ડીપ કરવાના છે. આવી રીતે કોટિંગ કરી લેવાનું ટોપરાનું ખમણનું, બધી બાજુ ફરતું એ કરી લેવાનું. આવી રીતે બધા જ બિસ્કિટને આપણે ટોપરાના ખમણમાં છે ને ડીપ કરી લેશું. બધા જ ધીમે ધીમે એક પછી એક બધા જ. તો જો બધા જ ને મસ્ત ટોપરાથી કોટિંગ કરી લીધું છે અને હવે ફ્રીજમાં મૂકી દીધા છે. અને આ જે બીજા છે ને મેં શીંગના ભૂકાથી કોટિંગ કર્યા છે. 2 અલગ અલગ ફ્લેવરથી કર્યા છે, શીંગનો ભૂકો અને ટોપરાનું ખમણ. અને ફ્રીજમાંથી જો આપણે બહાર કાઢી દીધા છે, 10 મિનિટ થઈ ગઈ ને પછી ફ્રીજમાંથી બહાર કાઢીને જોઈ લેવાનું કે એકદમ સરસ થઈ ગયા છે ઠંડા. અને હવે આપણે એને કટ કરવાનું છે. મસ્ત રીતે કટ કરી દઈએ. ફ્રીજમાં મૂકીએ ને એટલે એકદમ બધું છે ને સરસ જામી જાય, એકદમ અંદર જે ઢીલું હોય ને બધું એટલે સરસ પછી કટ થાય. 10 જ મિનિટ રાખવાનું ફ્રીજમાં. અને પછી આવી રીતે છે ને એના 1ના 4 પીસ આવી રીતે કટ કરી લેવાના છે. હવે જેમ કટ થતા જાય ને એમ આપણે ડબ્બામાં મૂકતા જઈએ. 3 પેકેટ બિસ્કિટમાંથી મને 2 અલગ અલગ ફ્લેવરના 2 ડબ્બા ભરાશે. એક ડબ્બામાં આપણે ટોપરાના છીણવાળા અને એકમાં આપણે જે શીંગનો ભૂકો જે યુઝ કર્યો હતો ને, એક શીંગના ભૂકાવાળા, બંને આપણે આવી રીતે કટ કરી અને ડબ્બામાં ભરી દેવાના છે. અને ડબ્બો છે ને ફ્રીજમાં જ રાખવાનો છે. અને બહાર રાખશો ને તો એ બધું મેલ્ટ થઈ જશે અને બિસ્કિટ ને બધા સોફ્ટ થઈ જશે. એટલે એને એકદમ ઉપર ફ્રીઝરના આપણે જે બરફ મૂકીએ ને એ જ ખાનામાં ફ્રીઝરમાં ઉપર જ રાખવાના છે. અને જેમ જોઈએ ને એવી રીતે ખાઈ ખાઈને પાછા મૂકી દેવાના. અને અહીંયા જો પાછા મેં સિંગના ભૂકાવાળાને કટ કરી લીધા છે. આમાં છે ને મેં સિંગનો ભૂકો હતો ને થોડોક એ લગાવ્યો તો એનો ટેસ્ટ એ બહુ સરસ આવે છે. આની પર તમે કોકો પાવડર એ છાંટી શકો, એનો ટેસ્ટ એ બહુ મજા આવે. અને ચોકલેટનું લેયર એ ઉપર પાથરી શકો. અલગ અલગ ફ્લેવર બધી જ ઘણી બધી ફ્લેવર આપી શકીએ. પણ આપણે અહીંયા 2 જ ફ્લેવર બનાવી છે, શીંગનો ભૂકો અને ટોપરાનું ખમણ. તો આને પણ આપણે એક ડબ્બામાં ભરી લેશું. મસ્ત રીતે સરસ ઇઝીલી કટ થઈ જાય છે. ભૂકોય નથી થતો બિસ્કિટનો જરા પણ. જો આ એક બીજો ડબ્બો છે ને મસ્ત એરટાઈટ ડબ્બો એકદમ હોય ને એમાં લેવાનું અને એમાં બધા ભરી દેવાના સરસ રીતે. તો આ રીતના એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખજૂર બિસ્કિટ નાનાને પણ એટલા ભાવશે અને મોટાને પણ એટલા ભાવશે. અને ખજૂર બાળકો આમ નથી ખાતા, પણ આવી રીતે આપણે આપીએ ને તો બિસ્કિટના સમજીને સરસ ખાઈ લે. એટલે આ જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.